ભાઈ આપણા મેહુલભાઈ ને ઓગેશભાઈ 2 જણા આવી ગયા. આપણે ગિરનાર જઈને આવ્યા હતા, એના પછી આવ્યા. કાળા જાબુ લઈને આવ્યા. મેહુલભાઈ હું કહે આવું ભાઈ હું કહું શાયર બની ગયો. હમણાં શાયરી વાપરાવો. જબરજસ્ત વિડીયો બનાવવા જવાનું. અને આજે બોખા દાદાનો બર્થડે. હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે. અલે થેન્ક યુ. હા થેન્ક યુ ભાઈ. આજ બોખા દાદાનો બર્થડે ને એ તો જો હા પેલા કયા ભગવાન લે નરસિંહ મહેતાની સ્ટાઇલમાં ઊંઘ્યો. અને જવાનું આપણે બહુ જોરદાર જગ્યાએ. એટલે આપણા બ્લોગના અંદર બનેલા રહેજો અને કોમેડી બ્લોગ બનાવવાના. અને હા, તમારા ગામનું નામ હોય ને કમેન્ટ કરી દો. ને તમારા ગામમાં જોવાલાયક જગ્યા હોય ને તો અમને કમેન્ટ કરજો. અમે એકણ આવશું, વિડીયો બનાવશું. શું કેવું ભાઈ? જે કમેન્ટ કરે એના વિડીયોના અંદર આપણે જશું ને એના ગામના અંદર. ભાઈ જોબુ બધા રેરમ શેરમ થઈ ગયા. અને તમે સીઝન ના જોબુ કાઢા કે ના કાઢા લ્યા? હા કાઢા તો બરાબર છે. એટલે મહેમાન આગળનો બ્લોગ જોતા રહેજો. હેપી બર્થડે ભાઈ. બોખા દાદાનો આજે બર્થડે હા. અને તમે લોકો કમેન્ટ ના અંદર લખી દેજો હેપી બર્થડે. અને જોબુ આ સીઝન ના આવી ગયા. શું કેવું કા ભાઈ? જોબુ આવી ગયા. અને અમે લોકો એક નવું ચાલુ કર્યું. એટલે જેવું કે તમારા ગામના અંદર કોઈક જોવાલાયક જગ્યા હોય કે તમારા ગામનું નામ કમેન્ટ કરજો કે સારી એવી વ્યવસ્થિત જગ્યા અમને અનુકૂળ આવશે તો એક વિડીયો બનાવવાના. શું કેવું મેં? ફાઇનલ બધી જગ્યાએ આપણે વિડીયો બનાવવા જવાનું હોય ને. જો બોખા દાદાનો બર્થડે એટલે હેપી બર્થડે કહી દેજો. બોખા હેપી બર્થડે. અને થેન્ક યુ હેપી બર્થડે. અરે થેન્ક યુ કે થેન્ક યુ કે થેન્ક યુ હા થેન્ક યુ બધાને કહે થેન્ક યુ. બધાને કહું થેન્ક યુ. હા અને આ હું લાવે તું ભાઈ? જોબુ લાવ્યો હોય જબરજસ્ત. બોખાનો બર્થડે એટલે જોબુ ને બોબુ લાવ્યા બે તો ખતરનાક. માહોલ ગરમ થઈ ગયો. અને આજે ઘેર કેક બનાવવાની છે. શું કરવાનું? ઘેર કેક બનાવવાની છે. હું ક્યાં લ્યા હું બોલાનું આજે ચેર કેક બનાવવાની છે. ઘરે નહીં ચેર કેક ચેર બનાવવાની. ફાઇનલી પહોંચી જાય વિડીયો બનાવવા માટે. અને આપણા મેહુલભાઈ તમે જુઓ ને તો જલજીરા એટલે અમે ઘરે લેબુ લઈને આવ્યા હતા. અને સોડા લીધી છે. કઈ ઉગાવ આમ બધા છે ભાઈ? કઈ સોડા લીધી? અને અંદર જલજીરા નાખીએ છીએ. ચાટી જા ભાઈ. જોવા આરે સોડા લેવાની, પછી લેબુ લાવવાનું અને અંદર નાખવાની જલજીરા. એટલે થઈ જાય લીંબુ સોડા. મસ્ત લાગે હો ભાઈ. અને આર્યું તમે બેકગ્રાઉન્ડ જોયું હોય ને તો કમેન્ટ કરી દેજો. બહુ જબરજસ્ત બેકગ્રાઉન્ડ હા. ઠંડુ મસ્ત વાતાવરણ હા. આમ આવી જગ્યાએ રહેવાની મજા આવે પણ રિસ્ક એ વધારે. કેમ કે બાજુમાં કેનલ હા ભાઈ. કેનલ બેનલ અંદર હા. જલ્દી તું એ રહેતો તો અમે માણસોને એ લાવીએ ને ફૂલ સેફ. અહીંયા લાઈન રાખી નાખો અને આવો જલ્દી. હા ભાઈ એ કેમ પણ પોલીસની સેફટી બહુ હોય કે આટલા હોય ને તમે આ એંગલે જઈને વિડીયો ને એવા બધા બનાવશો ને તો ભાઈ પોલીસ પકડી જાય. અને પછી ધોકે ને ધોકે તમારો રહો કાઢી નાખે. માટે સ્પેશિયલ તો ને ગાર્ડન બનાવી વિડીયો. હા વિડીયો ને ફોટા માટે તો સ્પેશિયલ ગાર્ડન બનાવ્યું. પણ મહેરબાની કરીને કોઈ પેલી આ એંગલો દેખાયા એ કઈ જતા નહીં ને કે તમારા પટા લાલ થઈ જાય. અને ભાઈ લીંબુ સોડા બની રહી આપણી જબરજસ્ત. લીંબુ સોડા બનાવો હા. અને જલજીરા એટલી બધી નાખી. લીંબુ સોડા બનાવી હોય તો ભાઈ મેહુલભાઈ નો કોન્ટેક્ટ કરજો ભાઈ. નંબર નાખી દેજો ભાઈ. હા અને આરે લીંબુ સોડા એવી ને અંદર હોય એટલી જલજીરા નાખી છૂટા ઝાડા થઈ જાય. એ બધી ગરમી પડે છે ને તે હાફનું બચ્ચું હુકાઈ ગયું હોય. તમે જુઓ આખું હુકાઈ ગયું બાપડું તડકાનું. આ આખું હુકાઈ ગયું. અને પહોંચ્યા છીએ અમે એક જતા જતા જુઓ બેકગ્રાઉન્ડ હો એક નંબર. જુઓ એક નંબર વ્યૂ આવે. આમ કેવું બનાવ્યું જબરજસ્ત. હા મેહુલભાઈ ને બેહ્યા. ઠંડુ એવું વાતાવરણ આવે. એક નંબર વ્યૂ આવે. રિઝલ્ટ સારું. આ લીંબુ સોડા પી અને ઓગો અમારો હેચકો ખાય હે જોવા કચા કચ. હા હા આમ જુઓ તો ખરા વ્યૂ તો જુઓ ને. બોલશે